નમસ્કાર દોસ્તો, હું છું ભાર્ગવ જોશી. ફરીવાર આજે આપનું સ્વાગત છે કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ કરંટ અફેર્સ બાલાજી એકેડમી પર. તો કાલે આપણે વાત કરતા હતા મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની, એટલે કે 1919ના સુધારાની. તો એની અંદર આજે આપણે આગળ વધવું છે. તો આની અંદર હવે આ વિડીયો લેક્ચર મેં આપને જેમ અગાઉ કીધેલું એમ થોડો લાંબો થાય એવું છે, કેમ કે ખાસ અગત્યની જે દરેક બાબતો છે, અમુક જે ઘટનાઓ છે એ આ સમયગાળા દરમિયાન બની જાય છે. અને આ એક્ટની અંદર, આ સુધારાની અંદર ખાસી બધી એવી બાબતો હતી કે જેને આ દરેક બાબત ભારતના વાતાવરણને સંલગ્ન અંગ્રેજો દ્વારા તૈયાર કરવામાં આવતી હતી. તો આ વિડીયો લેક્ચર આપણે થોડો લાંબો ભણવો છે, કેમ કે વ્યવસ્થિત આપણે આની ડિટેલમાં ચર્ચા કરવી છે કે જેથી કરીને આપણે સમગ્ર દરેક બાબત જે છે એ આની બધી જ ક્લિયર થઈ જવી જોઈએ. તો આવો આજે શરૂઆત કરીએ છીએ કાલના અધૂરો લેક્ચર, એટલે કે ભારત સરકાર અધિનિયમ 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની. તો આ જે સુધારો હતો એની અંદર જોગવાઈ એવી કરવામાં આવેલી હતી કે આ સુધારાને 10 વર્ષે એની પુનઃ વિચારણા માટે એક સમિતિની રચના કરવામાં આવે. જો કોઈ પણ એક્ટ બન્યો છે તો 10 વર્ષ પછી આની અસર કેવી છે, બરાબર છે, તો 1919માં કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર છે, રનિંગ છે, 1912થી લાગુ કરી દેવામાં આવે છે. પરંતુ આમાં કેવું થાય છે તો કે 10 વર્ષ પછી એવી જોગવાઈ બનાવ્યો ત્યારે મૂકી હતી કે 10 વર્ષ પછી આપણે એક સમિતિનું નિર્માણ કરીશું, નિયુક્ત કરીશું કે જેની અંદર આ જે સુધારામાં શું આપણાથી ખામી રહી ગઈ છે એ દરેક બાબતોની સમીક્ષા કરશે, બરાબર. પરંતુ હવે શું થાય છે તો કે 1919નો સુધારો હતો, બરાબર, પરંતુ 2 વર્ષ પહેલા જ તે, એટલે 10 વર્ષ પૂરા થવાના 2 વર્ષ પહેલા કે 8 વર્ષે જ તે ખરેખર ક્યારે સમિતિની રચના થવી જોઈએ? 1919 થી 10 વર્ષ 1929-30માં. પરંતુ 1927ની અંદર જ તે બ્રિટિશ સરકારે એક કમિશન નિયુક્ત કરે છે જેનું નામ છે સાયમન કમિશન. તો અહીંયા છે કે ભારત સરકાર અધિનિયમ 1919ને પુનઃ ચકાસવા માટે 10 વર્ષે પંચ નીમવાની જોગવાઈ હતી. પણ શું થાય છે કે આ 10 વર્ષ પહેલા જ, એટલે કે 8 વર્ષે, બરાબર, 8 વર્ષે 7 સભ્યોનું બનેલું, કેટલા સભ્યો હતા સાયમન કમિશનની અંદર? કુલ સભ્ય સંખ્યા કેટલી? તો કે 7 સભ્યોનું બનેલું આ સાયમન કમિશન નિમાય છે. કઈ સાલમાં નિમાય છે? તો કે 1927માં નિમાય છે. યાદ રાખજો, 2 પ્રશ્ન બનશે અહીંયા એટલા માટે. સાયમન કમિશનની જે નિયુક્તિ છે એ ક્યારે થાય છે? તો કે 1927માં બ્રિટિશ સરકાર દ્વારા 7 સભ્યોનું બનેલું આ સાયમન કમિશન નિયુક્ત કરવામાં આવે છે. એવો પ્રશ્ન પૂછાય કે સાયમન કમિશન શું કામ નિયુક્ત કરવામાં આવ્યું હતું? તો આપણને એ પણ યાદ રહેવું જોઈએ કે ભારત સરકાર અધિનિયમ 1919 ની પુનઃ ચકાસણી કરવા માટે, બરાબર છે, અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાને પુનઃ ચકાસવા માટે આ સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી. 10 વર્ષે કરવાનું હતું, પરંતુ 8 વર્ષે જ કરી દીધી હતી રચના આ સાયમન કમિશનની. તો 1927માં સાયમન કમિશનની રચના થાય છે. એમાં અધ્યક્ષ પદે સાયમન કમિશન નામ શું કામ પડ્યું? તો કે સાયમન કમિશન નામ એટલા માટે પડે છે કે સર જોન સાયમન જેના અધ્યક્ષ હતા, સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો કે સર જોન સાયમન એ સાયમન કમિશનના અધ્યક્ષ પદે નિયુક્ત થયા હતા, માટે એનું નામ પડ્યું સાયમન કમિશન. આ સાયમન કમિશનની અંદર દરેક વ્યક્તિઓ, દરેક જે 7 સભ્યો હતા એ દરેક અંગ્રેજો જ હતા. જો આપણે આગળ સાયમન કમિશન, નહેરુ અહેવાલ, આ દરેકની બાબતની ચર્ચા આપણે કરીશું, બરાબર છે, પણ એ થોડું આપણે ડીપમાં ભણવું છે એટલા માટે અહીંયા હું શોર્ટમાં સમજાવું છું. અને પછી જ હું તરત જ સાયમન કમિશન, નહેરુ અહેવાલ અને પૂર્ણ સ્વરાજની માંગ આપણે ત્રણેય ભણી લઈએ, જેથી કરીને આ સમય અરસામાં જે પણ કાંઈ ગતિવિધિઓ થાય છે એને આપણે સમગ્ર સમજી બધું ભેગું કરી અને એક આખી સ્ટ્રેન્થ બનાવી, લાઈન બનાવી શકીએ કે કયા બાબત પછી કઈ બાબત બને છે, જેથી કરીને એક વાર્તા સ્વરૂપે આપણને યાદ રહે. તો અહીંયા સાયમન કમિશન નિમાય છે. સાયમન કમિશનના અધ્યક્ષ સર જોન સાયમન હતા. 1927માં નિમાણું, 7 સભ્યો હતા, દરેકે દરેક 7 સભ્યો અંગ્રેજ હતા, બરાબર, કોઈ ભારતીય હતું નહીં. એટલા માટે જ સાયમન કમિશનનો વિરોધ થાય છે, પણ એ આગળ જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો કે આ સાયમન કમિશનના અહેવાલો ઉપર વિચાર કરવા માટે હવે એ પહેલા એવો પ્રશ્ન પણ થાય, મેં અહીંયા કીધું 2 પ્રશ્ન બનશે. 1927માં સાયમન કમિશનની નિયુક્તિ થાય છે, બરાબર, પરંતુ સાયમન કમિશન ભારત ક્યારે આવે છે?
બરાબર, આવો પણ પ્રશ્ન થાય. તો સાયમન કમિશન ભારત આવે છે એ 3 ફેબ્રુઆરી 1928 રોજ સાયમન કમિશન ભારતની અંદર આવે છે. બરાબર છે. 1927 બ્રિટિશ સરકાર દ્વારા એની રચના થઈ જાય છે. 3/2/1928 રોજ ભારતમાં સાયમન કમિશનનો પ્રવેશ થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે આ સાયમન કમિશનના અહેવાલો ઉપર વિચાર કરવા માટે હવે પાછું કંઈક નવું થાય. શું થાય છે? હવે શું થયું કે મેં તમને કીધું સાયમન કમિશનનો વિરોધ થયો. બરાબર છે. સાયમન કમિશનનો વિરોધ થયો એટલે સ્વાભાવિક છે કે હવે અંગ્રેજો થોડાક ફ્રસ્ટ્રેટ થઈ જાય. તો હવે શું કરે છે? એ લોકો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગોઠવી દે છે, એટલે કે ગોળ મેજી પરિષદ. બરાબર. આ ગોળ મેજી પરિષદોનું આયોજન હવે અંગ્રેજો કરવા માંડે છે અને એમાં ભારતીયોને બોલાવે છે. બરાબર. આ ચર્ચા ઉપર, આ બધી દરેક બાબતો ઉપર વિચાર વિમર્શ કરવા માટે હવે ભારતીયોને પણ આમંત્રણ આપવામાં આવે છે. પણ કેમાં? સાયમન કમિશનમાં કોઈનો સમાવેશ નહોતો, પરંતુ હતો અહીંયા ગોળ મેજી પરિષદમાં, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર. તો આ ગોળ મેજી પરિષદો યોજાય છે અને આમ આ ચર્ચાઓને અંતે જે નિર્ણય થાય છે એ શું થાય છે? તો કે ભારત સરકાર અધિનિયમ 1935ની રચના થાય છે. બરાબર. આ સાયમન કમિશન આવે. સાયમન કમિશનથી પાછું એમાં વિચારું કરવા માટે પાછું આવે છે ગોળ મેજી પરિષદ, ને ગોળ મેજી પરિષદના અંતે જે પણ નિર્ણય આવે છે એ થોડા ઘણા ગોળ મેજી પરિષદના જે નિર્ણયો હતા એ થોડા ઘણા સાયમન કમિશનના જે વિચારો હતા એ બધું મિક્સઅપ થઈ અને આગળ જતા વિચાર કરતા ભારત સરકાર અધિનિયમ 1935ની રચના થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે વર્ષ 1932 દરમિયાન રામસે મેકડોનાલ્ડ, શું નામ છે? રામસે મેકડોનાલ્ડ. આ હતા બ્રિટનના વડાપ્રધાન બ્રિટનના હતા. કોણ એ સમયમાં 1932માં? તો કે રામસે મેકડોનાલ્ડ દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવે છે. હવે એ નિવેદન કેવું હતું કે આગળના જ આ જ લેક્ચરમાં, કાલના લેક્ચરમાં આપણે જોયું કે 3 અલગ મતદાર મંડળની રચના કરવામાં આવે છે. કયા કયા છે? તો કે શીખ, એંગ્લો ઇન્ડિયન અને ત્રીજું આપે મને કમેન્ટમાં જણાવવાનું છે. બરાબર, ભૂલતા નહીં. તો અહીંયા રામસે મેકડોનાલ્ડ દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવે છે. શું નિવેદન કરવામાં આવે છે ખબર છે? તો કે અનુસૂચિત જાતિઓ માટે પણ અલગ મતદાર મંડળ હોવું જોઈએ. જે ભારતના અનુસૂચિત જાતિના લોકો હતા એમની માટે પણ અલગ મતદાર મંડળ હોવું જોઈએ. આવી એક વિવાદાસ્પદ નિવેદન કરે છે. જેથી કરીને શું થાય છે? તો કે હિન્દુત્વ જે રહ્યું, ગાંધીજીનો મત એવો હતો કે દરેક હિન્દુ એક થઈને રહે, દરેક હિન્દુ મુસ્લિમ એક થઈને રહે. પરંતુ અહીંયા હવે હિન્દુત્વમાં પણ ભાગલા પાડવાની જે કોશિશ જે છે એ રામસે મેકડોનાલ્ડ દ્વારા કરવામાં આવી હતી. એટલે આ જેવું નિવેદન કરે છે કે અનુસૂચિત જાતિઓ માટે હવે એક અલગ મતદાર મંડળની રચના કરવામાં આવે. એટલા માટે ત્યારે એ સમયમાં ગાંધીજી હતા પૂનાની યરવાડા જેલની અંદર. આ પૂનાની યરવાડાની જેલમાં ગાંધીજીને સમાચાર મળે છે કે ભાઈ રામસે મેકડોનાલ્ડ દ્વારા આવું નિવેદન કરવામાં આવ્યું છે. એટલા માટે ગાંધીજી હવે શું કરે છે? તો કે અમરણાંત ઉપવાસ આંદોલન પર બેસી જાય છે જેલની અંદર. અને આ અમરણાંત ઉપવાસ આંદોલન પર જેવા બેસે છે એવો થોડા સમય ચાલે અને પાછું આ બધું વિરોધ વધતો જાય છે. કેમ કે ગાંધીજી પૂનાના યરવાડા જેલમાં અમરણાંત ઉપવાસ પર હોય એટલે કે ભારતના લોકો શાંત ન બેસે. અને અંતે રામસે મેકડોનાલ્ડ દ્વારા આ નિવેદન પાછું ખેંચવામાં આવે છે અને છેવટે શું થાય છે? તો કે હિન્દુ સંયુક્ત મતદાર મંડળ જે પહેલેથી હતું એ જ આપણું રહે છે. પરંતુ એક ફેરફાર એવો થાય છે કે અનુસૂચિત જાતિ માટે હવે અનામતની જોગવાઈ કરવામાં આવે છે. અહીંયા મેં લખ્યું નથી, પરંતુ છેવટે રામસે મેકડોનાલ્ડ દ્વારા નિવેદન પાછું તો ખેંચી લીધું, પણ અંતે જાહેરાત એવી થઈ કે હવેથી તો અનુસૂચિત જાતિ માટે એક અનામતની વ્યવસ્થા કરવામાં આવે. તો અહીંયા આજે આપણે ભારત સરકાર અધિનિયમ 1919 પૂરો કરીએ છીએ, પરંતુ હજી આપણે સાયમન કમિશન, નહેરુ અહેવાલ અને પૂર્ણ સ્વરાજની માંગ, આ ત્રણેય બાબતો થોડી ડીપમાં આપણે ભણી લઈએ છીએ કે જે ઉપર છલ્લી આમ કહેવાય કે ખાસ અગત્યની પરીક્ષાઓ માટેની ચર્ચા છે. તો એ આપણે હવે સાયમન કમિશનની આ દરેક 3 બાબતની કરી લઈએ છીએ. તો અહીંયા આપણે આજે જોઈ લીધું છે 1919નો આ ભારત સરકાર અધિનિયમ, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. તો ખાસ અગત્યનું છે પરીક્ષા માટે. 1919ના સુધારાની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે પરીક્ષા માટે આપણે અત્યંત ઉપયોગી છે. તો આને એવું લાગે તો ફરીવાર રિફર કરજો.